મુકેશ અંબાણી કે જે હાલમાં ભારતમાં પૈસાવાળા લોકોના લિસ્ટમાં પહેલા પદ પર છે। फोर्ब्स की रियल टाइम बिलियनियर्स की लिस्ट के मुताबिक मुकेश अंबानी की कुल संपत्ति करीब 9.5 लाख करोड़ रुपए हो गई है અને દુનિયામાં સૌથી વધારે અમીર પાર્ટીના લિસ્ટમાં 9મા નંબર પર આવે છે। Reliance has invested over $150 billion. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ પેટ્રોલિયમ, જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ જીઓ, આ બધી કંપનીના શેઠ મુકેશ અંબાણીની સફળતા પાછળ તેમના પિતા ધીરુભાઈ અંબાણીની મહેનત। પરંતુ ધીરુભાઈ અંબાણીએ કઈ રીતે શરૂઆત કરી તે સમજવા માટે સમયમાં થોડુંક પાછળ જવું જોઈએ। વાત છે 28 ડિસેમ્બર 1932 ગુજરાતના જુનાગઢ જિલ્લાના ચોરવાડ ગામમાં ધીરુભાઈ અંબાણીનો જન્મ થયો। તેમના પિતા હીરાચંદ્ર ગોવર્ધનભાઈ અંબાણી ગામની સ્કૂલમાં શિક્ષક હતા, પરંતુ ધીરુભાઈ અંબાણીને ભણવામાં રસ ન હતો। હીરાચંદ્રભાઈના 5 દીકરા હતા અને તેમની આવક એટલી ન હતી કે તે બધા બાળકોને ભણાવી શકે। આર્થિક સ્થિતિ પણ નબળી હોવાથી ધીરુભાઈ અંબાણીએ ભણવાનું છોડીને પોતાના ગામના મંદિરે ભજીયા વેચવાનું શરૂ કર્યું। આના પૈસા પણ તેમના પિતાએ જે ભાગ ખાવા માટે એટલે કે જે પોકેટ મની માટે આપ્યા હોય તે પૈસા ભેગા કરીને ભજીયાની લારી અને અન્ય સામાન ખરીદી કરીને તેમણે ભજીયા વેચવાનું શરૂ કર્યું। આ ધંધામાં તેમને શરૂઆતમાં તો ખૂબ સારા પૈસા મળ્યા, પરંતુ મંદિરે દર્શનાર્થીની સંખ્યા ઘટતી જવાથી તેમની આવક ઓછી થતી ગઈ। આથી તેમણે ક્ષણવારનો પણ વિચાર કર્યા વગર ભજીયાની લારી અને સામાન વેચીને ભજીયાના ધંધામાં જે આવક થઈ હતી તે બધા પૈસા તેમના બેંકના ખાતામાં જમા કરાવી। ત્યારબાદ તેમણે શોધ્યું કે ત્યારના સમયમાં ભારતની દક્ષિણ બાજુનો દેશ યમન દેશમાં ખૂબ સારા પૈસા બને, પરંતુ એ કઈ રીતે બને છે તે તેમને ખબર ન હતી। આથી થોડી શોધખોળ કર્યા બાદ તેમને ખબર પડી કે યમન દેશમાં ભારત કરતા પણ ઘણા વધુ પૈસા બને છે। આથી ધીરુભાઈ અંબાણી 1950માં તેમના મોટા ભાઈ રમણીકભાઈ સાથે યમન ગયા। રમણીકભાઈએ ABSS કંપનીના પેટ્રોલ પંપમાં ધીરુભાઈ અંબાણીને નોકરી અપાવી। ત્યારના સમયમાં આપણે એમ કહી શકીએ કે અત્યારે જે આપણે મજૂરીના રોજ ચાલે છે તે તેમનો મહિનાનો પગાર હતો। 300 રૂપિયા પર રોજ તે તેમનો મહિનાનો પગાર। અને આ બાદ પેટ્રોલ પંપમાં પોતાની વેચાણની કળાથી પેટ્રોલ પંપની આવકમાં મોટા પાયે વધારો કર્યો, તેથી તેમને પ્રમોશન મળીને તે પેટ્રોલ પંપના મેનેજર બની ગઈ અને તેની પાસે થોડો સમય બચતો હોવાથી તેમણે ક્લાર્કની પણ નોકરી શરૂ કરી। હવે તમે તો જાણતા જ હશો કે ગુજરાતી લોકોને ચાની ચસ્કી મારવામાં કેટલો રસ હોય છે અને કેટલો આનંદ। આથી તેઓ ચા પીવા માટે ચાની લારી કરતા ચાના રેસ્ટોરન્ટમાં ચા પીવા જાય છે, કારણ કે ધીરુભાઈ અંબાણીની મેન્ટાલિટી એવી હતી કે ચાની લારી પર એ લોકો ચા પીતા હોય છે કે જે મજૂરો અથવા કોઈ નાની મોટી નોકરી કરતા હોય, જેમની વાતો એવી હોય છે કે જેટલા પૈસા કમાણા તેટલા પૈસા વાપરવાના અને નાની આવકમાં ખુશ રહેવાનું, જીવનમાં ક્યારેય આગળ વધવાનું। જ્યારે મોટા રેસ્ટોરન્ટમાં તો ધંધારસી લોકો હોય છે, જેમની વાતો એવી હોય છે કે કઈ રીતે વધુ પૈસા કમાવવા અને જીવનમાં કઈ રીતે આગળ વધવું। આથી ચા નહીં પણ આવી વાતો સાંભળવા માટે ધીરુભાઈ અંબાણી મોંઘી ચા પીવા છે। અને એક દિવસ જ્યારે તેઓ ચા પીતા હોય છે ત્યારે ત્યાં બેઠેલા લોકોની વાત સંભળાય છે, જેમાં એક વ્યક્તિ બીજાને કહેતો હોય છે કે શું તને ખબર છે કે યમનમાં જે ચાંદીના સિક્કા છે તેમાં વપરાયેલી ચાંદી તે સિક્કા કરતા પણ વધુ રકમની। આથી જો કોઈ આ ચાંદીના સિક્કાને ઓગાળીને ચાંદી કાઢી લે તો તેની પાસે પૈસા થાય। હવે તે લોકો તો તે મજાકમાં આ વાતો કરે છે, પરંતુ ધીરુભાઈ અંબાણીએ આ વાતને સિરિયસલી લઈ લીધી। તેમણે એક મશીન ખરીદ્યું અને સિક્કા ઓગળવાનું શરૂ કર્યું। આથી યમન દેશમાં સિક્કાની અછત સર્જાઈ અને ત્યાંની સરકાર પણ વિચારમાં પડી ગઈ કે આ સિક્કા જાય છે ક્યાં। આથી તેમણે ઇન્વેસ્ટિગેશન ચાલુ કરાવી અને ઇન્વેસ્ટિગેશનમાં નામ ધીરુભાઈ અંબાણીનું આવ્યું। આથી પોલીસ ધીરુભાઈ પહોંચે તે પહેલા ધીરુભાઈ 1958માં ધીરુભાઈ પાછા આવ્યા। ત્યારે તેમના પિતાને એવી ખબર પડી કે ધીરુભાઈ નોકરી છોડીને ભારત પાછા આવ્યા છે, ત્યારે તેઓ નિરાશ થાય છે અને રિલેટિવ્સ પણ તેમનો હસી મજાક ઉડાવે। થોડા સમય ગામમાં વિતાવ્યા બાદ તેમણે કોકિલાબેન સાથે લગ્ન કર્યા। ત્યારબાદ તેઓ મુંબઈ પહોંચ્યા અને ત્યાં મસાલા વેચવાનું શરૂ કર્યું। તેમની સાથે ચંપકલાલ દમાણી તેમના ધંધાના પાર્ટનર હતા। ધંધો ખૂબ સારો હાલતો હતો, આથી ધીરુભાઈ અંબાણીએ મોટા પાયે ધંધો વિચાર્યું, પરંતુ ચંપકલાલ દમાણી મોટા પાયે ધંધો નાખવાની વાતથી ઇનકાર કરી, કારણ કે તેમનું કહેવું એવું હતું કે આપણો ધંધો સારી રીતે ચાલે છે તો નવું રિસ્ક શું કામ લેવું। ત્યારે ધીરુભાઈ અંબાણીએ તેમનો આખો ધંધો તેમના પાર્ટનરને સોંપીને 1966માં
ગુજરાતમાં રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશન શરૂ કરી, જેમાં ટેક્સટાઇલ મિલ શરૂ કરી. તે સમયમાં REP એટલે કે રિપ્લેસમેન્ટ લાયસન્સ હતું, અને આ લાયસન્સના મુજબ બહારથી સસ્તું ફેબ્રિક આવી શકે છે, પરંતુ તેમાંથી થોડું નવું બનાવીને બહાર એક્સપોર્ટ પણ કરવું પડે. મશીન તૈયાર હતા, કપડા મોટા જથ્થામાં પ્રોડક્શન કરવા માટે તૈયાર હતા, પરંતુ તેમના હરીફોએ એક ચાલ રચી કે જે રિટેલ વેપારી ધીરુભાઈ અંબાણી પાસેથી કાપડ ખરીદશે તેમને તે ક્યારેય કાપડ નહીં આપે. પરંતુ ધીરુભાઈ અંબાણી ક્યાં બીવાના હતા. તેમણે દેશના ખૂણે ખૂણે જઈને પોતાના કપડા લોકોને રિપ્રેઝેન્ટ કરીને કહ્યું, જો નફો થાય તો તમારો અને ખોટ થાય તો અમારી. ધીરુભાઈ અંબાણીની આ વાત રિટેલ વેપારીના મગજમાં બેસી ગઈ, જેથી ધીરુભાઈ અંબાણીના ટેક્સટાઇલ બિઝનેસમાં રિટેલ વેપારીએ વધુ ખરીદી કરી, અને ત્યારના સમયનો વિમલ કપડાની ડિમાન્ડ એટલી વધી ગઈ કે એક દિવસમાં દેશમાં 100 શોરૂમ ખોલ્યા, અને વિમલ ત્યારના સમયનો સૌથી વધુ કપડાના ધંધા તરીકે ઓળખાયો. 1998માં ધીરુભાઈ અંબાણીએ સૌથી પહેલો IPO લાવવાનું વિચાર્યું. 10 રૂપિયાના શેરના ભાવ પર 2.28 મિલિયન ઇક્વિટી શેરનો IPO માર્કેટમાં મૂક્યો. 58,000 ઇન્વેસ્ટરોએ આ IPOમાં ઇન્વેસ્ટ કર્યું. આ સ્ટોકથી લોકોએ ભરપૂર પૈસા બનાવ્યા, અને તમે વિચારી પણ નહીં શકો કે જ્યારે 1986માં કંપનીની એન્યુઅલ શેર હોલ્ડર મીટિંગ રાખવામાં આવી ત્યારે તે કોઈ સામાન્ય હોલમાં ન રાખવામાં આવી, પરંતુ ક્રિકેટના મેદાનમાં રાખવામાં આવી, કારણ કે તે મીટિંગમાં 30,000 શેર હોલ્ડર આવ્યા હતા. અને આ બાદ તેમણે પોતાના પેટ્રોલ પંપ પણ ખોલ્યું. તમે વિચારી શકો છો કે એક સમયે ધીરુભાઈ અંબાણી પોતે એક પેટ્રોલ પંપમાં કામ કરતા, અને આજે તેમના હજારો ખુદના પેટ્રોલ પંપ. 1995માં 9X વિદેશી કંપની સાથે હાથ મિલાવીને રિલાયન્સ ટેલિકોમ પ્રાઇવેટ કંપનીની શરૂઆત કરી. આ બાદ ગુજરાતના જામનગરમાં સૌથી મોટી ઓઇલ રિફાઇનરી શરૂ કરી. આ સમયે તેમની પ્રખ્યાતતા માત્ર ભારત નહીં પરંતુ આખા વિશ્વમાં છવાઈ ગઈ. એશિયા વીક મેગઝીનમાં એશિયાના મોસ્ટ પાવરફુલ માણસોમાં પણ સમાવેશ કરવામાં આવ્યો, અને સારી લીડરશિપ બિઝનેસમેન ઓફ યર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યા. અને તેમની પાછળ તેમના પત્ની કોકિલાબેન અંબાણીનો પણ પૂરો હાથ હતો. તેમણે ધીરુભાઈ અંબાણીના કહેવાથી ઇંગ્લિશ શીખ્યા, તેમના ધંધામાં મદદરૂપ ધંધા માટે તેમના મંતવ્યો પણ આપ્યા. અને આ બાદ ધીરુભાઈ અંબાણીનું સ્વાસ્થ્ય કથળ્યું હોવાથી 6 જુલાઈ 2002ના રોજ ધીરુભાઈ અંબાણીને હાર્ટ એટેક દ્વારા મૃત્યુ થાય છે, અને તેઓ વિદાય લે. પરંતુ અહીં સુધી તો ધીરુભાઈ અંબાણીએ કઈ રીતે ધંધો ઊભો કર્યો તે તમે જાણો. હવે આ બાદ મુકેશભાઈ અંબાણીએ આ ધંધાને વિશ્વમાં કઈ રીતે પ્રસારિત કર્યો તે તમારે જો જાણવું હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને આવા જ ધંધાર્થી કન્ટેન્ટ માટે ધંધાને સબસ્ક્રાઇબ કરો.